જ અહીંયા આટો મારવા માટે આવ્યો હતો અને અહીંયા જો અત્યારે હું નદી ઉપર છું. તો જો અહીંયા નદી ઉપર છું, જો લાગટ છે જાણે વાવી હોય ને એવી કીડા કંબોય થઈ. આ વખતે જો ઉપાડવી જોઈએ અને ઉપાડી પાથરા કરી અને તાત્કાલિક એને હરગાવવી પડે, નહીંતર તેનું બી ખરી જાય ને એટલે પાછી ડબલ થાય. આને આપણે અડીએ ને એટલે આને ખંજવાયર આવે, આમાંથી સફેદ સફેદ નીકળે છે. જ્યાં અડીએ ને આપણે તો જેમાંથી આ સફેદ સફેદ પાવડર જેવું આવે અને અહીંયાથી ખંજવાયર આવે. અને જે આ છે એના ડોડવા, જ્યાં આ પાકી જાય ને એટલે પછી આનું બી ખરે. જો રોડવાળા ખેતર ઉપર જે સાર વાવી હતી પાડીને આપણે ચણા, તો એ સાર પણ જો ક્યાંક ક્યાંક છોડવો છે આમાં. ઓલા ખેતરથી થોડીક વધારે સાર છે આમાં. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીંયા વાડીએ જ અહીંયા આટો મારવા માટે આવ્યો હતો અને અહીંયા જો અત્યારે હું નદી ઉપર છું. તો જો અહીંયા નદી ઉપર છું અને એક દી આવ્યા ત્યારે મશીનમાંથી જ આ બધું હોસ પાઇપ ને બધું છોડાવી લીધો. એક નીચે હતો હોસ પાઇપ, એ કાઢી લીધો. પટ્ટો, દિલવરા અને અહીંયા હતો ને હોસ પાઇપ જોઈએ અહીંયા મૂકી દીધો આપણે ગુંદી ઉપર. હમણાં કેટલા દિવસથી આવ્યો નહોતો, ચાલો આજે વાડીએ જાઉં આટો મારવા. તો અહીંયાથી તો જો આપણે કંઈ હવે ચણા બણાને નીકળી ગયા છે બધે. હવે એક જો આ સાર છે, પણ સાર છે ને રોજ ને લીલડા ને બધા ખાઈ ગયા. એ જોવા માટે જ આવ્યો હતો કે સારની કેવી પરિસ્થિતિ છે. કંઈક લીલડા ને રોજ ખાઈ ગયા ને કંઈક આજે ઝાકર બહુ આવી ને એમાં ભૂંગળીમાં પાણી ભરાણું એટલે એમ બગડી ગઈ. તો ક્યાંક ક્યાંક છોડવો છે અત્યારે, જે આ બાજુ ક્યાંક ક્યાંક દેખાય છોડવા. અને આ ખેતરમાં કીડા કંબોય બહુ થઈ. જ્યાં જેટલા જેટલા દેખાય ને છોડવા એ છે કીડા કંબોય. વરહ દાડે આવી જ કીડા કંબોય હોય. વરહ દાડે અમે ઉપાડીએ તોય કોણ જાણે ક્યાંથી બિયારણ આવતું હોય, એટલી ને એટલી જ થાય. જામ જો લાગટ છે જાણે વાવી હોય ને એવી કીડા કંબોય થઈ. આ વખતે જો ઉપાડવી જોઈએ અને ઉપાડી પાથરા કરી અને તાત્કાલિક એને હરગાવવી પડે, નહીંતર તેનું બી ખરી જાય ને એટલે પાછી ડબલ થાય. તો આ વખતે જો આમાં વાવી હોય ને લાગટ એને જેમ છે. અને અમારા ખેતરમાં છે, બીજા ખેતરમાં નથી, ઓછી છે. જો એક સામેના ખેતરમાં પણ છે. પહેલાં નહોતું કીડા કંબોય. આ 2 થી 4 વર્ષમાં આ બિયારણ ક્યાંથી આવ્યું હોય તે આખા ખેતરમાં ને આ જ ખેતરમાં થાય, ઓલા ખેતરમાં નથી થતું, તમે જોઈ શકો છો. અને પછી આને આપણે અડીએ ને એટલે આને ખંજવાયર આવે, આમાંથી સફેદ સફેદ નીકળે છે. જ્યાં અડીએ ને આપણે તો જેમાંથી આ સફેદ સફેદ પાવડર જેવું આવે અને અહીંયાથી ખંજવાયર આવે. અને જે આ છે એના ડોડવા, જ્યાં આ પાકી જાય ને એટલે પછી આનું બી ખરે અને એથી ડબલ ગણ્યા થાય. અને આ ઉનાળામાં થાય અને ચોમાસામાં આનો છોડવો ઉગે ખરી, ઓછો ઉગે, એટલો ન ઉગે. વધારે પૂરતી આ ઉનાળામાં જ હોય. શિયાળાનો જે પાક હોય ને ત્યાંથી એનો ઉગાવો શરૂ થઈ જાય અને શિયાળાનો પાક પૂરો થાય એટલે આનો છોડવો બહુ મોટો થઈ જાય, ઘટાદાર. અને આનો છોડવો તો હે ને કમર સુધી જાય છે. આના બહુ મોટા છોડવા હોય કમર સુધી પણ પૂગી જાય. અને એનો ફેલાવો એટલો હોય ને
એમાં જ એટલા દોડવા હોય છે. આ તો ખાલી 3 જ ડાયરવાળો છે, બરાબર. હવે એ કમર સુધીનો દોડવો હોય તો તમે વિચાર કરી શકો છો કે એના કેટલા બી છે. તો આવું તો જે આખા ખેતરમાં છે. તો હવે આ બેગદીની અંદર આ બધું જો આપણે હવે સાફ કરાવી નાખવું અને ખેતર ખેડી નાખવું, નહીંતર તો આ પછી બહુ વધી જાય એમ છે. તો એટલા માટે જ હું જોવા માટે આવ્યો હતો કે સાહેબની શું પરિસ્થિતિ છે. તો સાહેબ તો આવા કોક છોડવા જ છે, બાકી તો લીલા ને રોજ ને ખાઈ ગયા. અને કીકા ઝાકરવે બગાડી નાખી. જ્યાં ભૂંગળીમાં પાણી ભરાય ને એટલે છોડવો થવા ન દે ને છોડવો આખો બરી જાય, સુકાઈ જાય. જો ઓલો છોડવો છે ને એ રીતના થઈ જાય આખો. હવે આને ભેગી કરવી પણ મુશ્કેલ છે. જો ઓલા ખેતરમાં છે આપણે કાનભાઈ વાળા ખેતરમાં, જો થાંભલો છે ને એ ખેતરમાં, જે એમાં પણ જે કંબોઈ છે એ આખા ખેતરમાં છે, પણ આ ખેતર કરતાં થોડીક ઓછી છે. આને અડીએ ને તોય ખંજવાળ આવે. તો અહીંયા જો રોડવાળા ખેતર ઉપર જે સાઈડ વાવી હતી પાડીને આપણે ચણા, તો એ સાઈડ પણ જો ક્યાંક છોડવો છે આમાં. ઓલા ખેતરથી થોડીક વધારે સાઈડ છે આમાં, કેમ કે અહીંયા રોજનો ને બહુ લીલાનો ઓછો નથી, ખાધેલી નથી, એટલે થોડાક વધારે છોડવા છે. અને કંબોઈ પણ થોડાક ભાગમાં છે અહીંયા. જો આ છે કંબોઈનો છોડવો, એ બહુ મોટો છે. જો અવળો છોડવો છે. અને આ ખેતરમાં જ્યાં જેટલામાં સાર છે ને એથી અડધા ભાગમાં છે કંબોઈ. ટૂંકમાં સેજ ઓલાઈ કોરના ભાગમાં ને આ કોરા. અને હવે આ પણ આપણે ભેગી ગધી કરી લેવી, નહીતર જે છે પણ એ હાથમાં આવે તો અને ખવડાવી દેશું. અને કંબોઈ આપણે જો ભેગી કરવી જોઈએ, નહીતર પાછી પરવાઈથી વધારે થાય. જ્યાંનું બી ખરી જાય એટલે વધારે થાય. એટલા માટે વધારે આપણે જેટલું વહેલું થાય એટલી ભેગી કરી અને સળગાવી દેવી. અને અત્યારે જો આજે થોડુંક વાતાવરણ સરસ થયું છે. આજે તડકો પણ છે અને ભૂર પણ છે. હમણાં તો 2 દિવસથી અવર હતો, એટલે ચણા કાઢવામાં પણ થોડીક તકલીફ થતી, ડબ્બા બરોબર સરખા હાલતા નહોતા. તો આજે જો ભૂર છે સવારનો, એટલે આજે બહુ વાંધો નથી. તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટ કરી દેજો. આપણા વિડીયો બધા જોતા રહેજો. તો ચાલો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.